નમસ્કાર મિત્રો વિદ્યા સહાયકનું કામ ચલાવો મેરિટ છે જાહેર કર્યું છે। મિત્રો શું છે મોટી જાહેરાત વિદ્યા સહાયકમાં? મિત્રો શું ફાઇનલ ન્યૂઝ છે? આ જુઓ માહિતી, એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં। મિત્રો લાંબા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે એક ન્યૂઝ ચાલી રહ્યા છે કે જિલ્લા શિક્ષણ હસ્તકની શાળાઓમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની તમામ જગ્યાઓના મેરિટ લિસ્ટનું જે જાહેરનામું છે, કામ ચલાવ મેરિટ છે, એ તમે તારીખ પણ આપવામાં આવી છે, એ રોજ તમને જોવા મળી જશે। મિત્રો શું છે આ જે ફેક ન્યૂઝ છે કે પછી સાચા ન્યૂઝ છે, એના ઉપર પ્રોપર તમને માહિતી આપવાનું છું। વિડીયો અંત સુધી નિહાળજો। નવા છો મિત્રો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ક્યાં સુધીમાં તમારું PML એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી શકે છે એના ઉપર વાત કરીએ તો ખાસ મિત્રો અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી તમને પૂરી માહિતી મળે। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જે ઉમેદવારો જોઈન નથી કર્યું, ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। શું અપડેટ છે વિગતવાર આપણે થોડી માહિતી મેળવીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો, આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી એક માહિતી મળી છે। વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં ગુજરાતી માધ્યમ વર્ષ 2024માં ઘટ ભરતી કામ ચલાવ મેરિટ યાદી। તો મિત્રો આ મેરિટ યાદીમાં કેટલો આમાં આપણને સચ્ચાઈ જોવા મળી છે એના ઉપર થોડી આપણે વિગતવાર ચર્ચા કરીએ તો જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં ગુજરાતી માધ્યમની જગ્યાઓના મેરિટ ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે 1/11 તમે જોઈ રહ્યા છો મિત્રો 1/11/2024ના રોજ વર્તમાન પત્રમાં જાહેરાત ક્રમાંક 7 અને 8ની ઘટની જગ્યા ભરવા જાહેરાત આપી ઉમેદવારો પાસેથી નિયમ નમૂનાનું ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી। મિત્રો જેના અનુસંધાને ઉમેદવારોએ કામ ચલાવ મેરિટ યાદી છે એ જાહેર કરવામાં આવી છે। તો મિત્રો આ આપણને સાઇટ ઉપર જે છે એની પણ આમાં પણ માહિતી આપણને મળેલી છે, જેમાં 11 થી 18 કલાક સુધી આપવાની રહેશે। સુધારક પત્રમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં। બીજો છે કે વિગતો સુધારા કરવાનો હોય તો સમર્થનમાં જરૂરી આધારો પત્રક વાધા અરજી ઉમેદવારોનું પ્રથમ અરજી પત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈ જમા કરાવવાનું રહેશે અને સંપૂર્ણ પ્રોસેસ હતી। મિત્રો પછી તમે જોઈ રહ્યા છો કે કોઈ સુધારો કરવાનો હોય તો સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધાર સાથે વાધા અરજી સ્વીકાર કેન્દ્ર પર 14/1/2025 થી 17/1/2025 જાહેર રજા સિવાયના રોજ 11 થી 18 કલાક સુધીમાં આપવાની રહેશે। તો મિત્રો આ છે એ આપણને ન્યૂઝ મળ્યા છે, તો ન્યૂઝ કેટલા અંશે સાચા છે તો એના ઉપર થોડી વાત કરીએ મિત્રો। તો ખાસ કે આ ન્યૂઝ આપણને જૂના લાગી રહ્યા છે, કેમ કે આવા ન્યૂઝ છે એ ઓફિશિયલ ના કહેવાય મિત્રો। આના કરતાં જે ઓફિશિયલ માહિતી આપણને સાઇટ ઉપર મળશે એની પ્રોપર તમને SMS દ્વારા પણ માહિતી મળી જશે। એટલે કોઈએ ખોટા જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે એના અંતમાં રહેવું નહીં મિત્રો કોઈને કે આવી ગયું છે મેરિટ લિસ્ટ ને સંપૂર્ણ। તો મિત્રો અત્યારે તો આપણને ખબર છે કે જિલ્લા ફેરબદલીનો કેમ્પ ચાલુ છે જે 31 ડિસેમ્બર સુધી ચાલશે। તો મિત્રો 31 ડિસેમ્બર સુધી તો આપણને કોઈ પણ પ્રકારનો સમાચાર ના જોવા મળે, કેમ કે 31 ડિસેમ્બર સુધી તો જે ફેરબદલીની સંપૂર્ણ પ્રોસેસ પડશે અને પછી જે જગ્યાઓ પડી છે મિત્રો એનું ઓફિશિયલ જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ છે એની માહિતી આપવામાં આવશે અને જિલ્લા વાઇઝ જગ્યાઓની સંપૂર્ણ માહિતી આપ્યા પછી મિત્રો આપણને વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અથવા તો જે PML છે એ તમને જોવા મળી શકે છે। બાકી 31 ડિસેમ્બર સુધી તો કોઈ આપણને અણસાર અહીંયા જોવા મળતા નથી। હવે વાત કરીએ મિત્રો, અહીંયા વેબસાઇટ પણ આપેલી છે કે અનુસંધાને ઉમેદવારોની કામ ચલાવ મેરિટ યાદી www.vsb.dpg ગુજરાત એની ઉપર તમે જોઈ શકો છો। વેબસાઇટ ઉપર 17/1/2025ના રોજ બપોરે 12 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। ઉમેદવારો ઘટના મેરિટ માટે ઘટ લોગિન પર ક્લિક કરીને તેના અરજીપત્ર પર દર્શાવેલા ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક મોબાઈલ નંબર નાખીને સંપૂર્ણ પ્રોસેસ તમે દેખી શકો છો। મિત્રો આ કેટલી હકીકતમાં સાચું છે કે ખોટું એના ઉપર વાત કરીએ મિત્રો તો થોડા ફેક ન્યૂઝ પણ આપણને લાગી રહ્યા છે, ઓફિશિયલ માહિતી નથી મિત્રો। તો ઓફિશિયલ માહિતી માટે મિત્રો ખાસ ચેનલ સાથે જોડાઈ જજો। નેક્સ્ટ વિડીયો આપણે ઓફિશિયલ માહિતી સાથેનો આવશે। અત્યાર સુધીમાં મિત્રો વિદ્યા સહાયક ભરતી બાબતે કોઈ પણ પ્રકારના આવા સમાચાર આપણને મળ્યા નથી, જેથી આપણી ચેનલ પુષ્ટિ કરતી નથી કે આ ઓફિશિયલ માહિતી છે, કેમ કે જ્યારે ત્યારે કંઈ ઓફિશિયલ આવે છે ત્યારે મિત્રો વેબસાઇટ ઉપર એનું સંપર્ક પત્રક સાથે આવે છે અને જો મેરિટ લિસ્ટની સંપૂર્ણ પ્રોસેસ આવે છે મિત્રો તમને SMS પણ તમને જોવા મળશે, કેમ કે અગાઉ પણ આપણે એક વિડીયો મૂકેલો હતો કે જેમાં સંપૂર્ણ પ્રોસેસની માહિતી આપી હતી। બાકી મિત્રો આ ન્યૂઝ ફેક છે એ આપણને જોવા મળી રહ્યા છે। હવે વાત કરીએ મિત્રો કે તમારું પ્રોવિઝન મેરિટ યાદી છે એ કેટલા સમયમાં આવી શકે છે। તો મિત્રો હજુ તમને 15 દિવસ સુધીનો ટાઈમ લાગી શકે છે, કેમ કે 31 ડિસેમ્બર સુધી તો આપણે એ
સંપૂર્ણ વાત જ ભૂલી ગઈ કે 31 ડિસેમ્બર સુધી આપણને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમને જોવા મળે. બાકી મિત્રો હજી સુધી આપણને હાયર સેકન્ડરીનું જે મેરિટ આવ્યું છે એ છે જનરલ મેરિટ હતું. એ પણ એમનું પણ જે સંપૂર્ણ પ્રોસેસ બાકી છે એ પ્રોસેસ પૂર્ણ થયા પછી આપણને જોવા મળી શકે છે કદાચ. પરંતુ કઈ નવો સુધારા સાથે બીજું નેક્સ્ટ અપડેટ મળશે તો તમને જણાવવામાં આવશે. અત્યાર સુધીમાં મિત્રો એ અપડેટ આપણને મળી છે. બાકી મિત્રો તમારે અત્યાર સુધીમાં હજુ 15 દિવસની આજુબાજુ રાહ જોવાની રહેશે. 15 દિવસની આજુબાજુ તમારું પ્રોવિઝનલ મેરિટ તમને જોવા મળશે. બાકી મિત્રો હાયર સેકન્ડરી અને સેકન્ડરીની અપડેટ કઈ નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવવામાં આવશે, કેમ કે એ પણ હવે બધા ઉમેદવારો ડોક્યુમેન્ટની પ્રોપર તૈયારી કરી રહ્યા છે કે એમના આટલા માર્ક્સ થાય છે તો મારું નામ આવી જશે, જેથી અમે પણ ડોક્યુમેન્ટની તૈયારી કરીએ. બાકી મિત્રો વિદ્યા સહાયકમાં કંઈ થોડી પણ નેક્સ્ટ અપડેટ આવશે તો જરૂરથી તમને જણાવવામાં આવશે. અને નેક્સ્ટ અપડેટની મિત્રો ખાસ જે પણ ઉમેદવારોએ વિદ્યા સહાયકનું જે મેરિટ લિસ્ટનો કેટલો અટકશે એમની સંપૂર્ણ માહિતી નથી જોઈ તો અગાઉ આપણે કાલે એક વિડીયો મૂકેલો છે, જરૂરથી નિહાળજો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. અથવા મિત્રો જે પણ ઉમેદવારો નવા છો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આજે જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં ગુજરાતી માધ્યમની જગ્યાઓના મેરિટના ધોરણે ભરવાની મેરિટ યાદી તૈયાર કરવા માટે 1/11/2024 વતનો જાહેર કરવામાં આવી હતી. મિત્રો આ આપણને ન્યૂઝ મળ્યા છે એ તદ્દન અહીંયા ખોટા જોવા મળી રહ્યા છે. તો તમામ ઉમેદવારો છે અહીંયા નોંધ લે. અને બાકી ઓફિશિયલ કઈ આવશે અપડેટ તો તમને ખાસ મિત્રો આપણી ચેનલના તરફથી તમને સંપૂર્ણ પ્રોસેસની માહિતી આપવામાં આવશે. એટલે જે પણ ઉમેદવારો છે એમના મનમાં સવાલ હશે કે ભાઈ મેરિટ લિસ્ટ આવી ગયું છે, તો એ મેરિટ લિસ્ટ નથી. આ એક સંપૂર્ણ ફેક છે જે એડિટ કરીને બનાવવામાં આવ્યું છે. બાકી મિત્રો જે મેરિટ લિસ્ટ આવશે ત્યારે તમને ઓલરેડી તમારા સંપૂર્ણ આપણે ચેનલ ઉપર અને જે માહિતી છે તમને બતાવવામાં આવશે. તો આ રોંગ માહિતી મિત્રો આપણને જોવા મળી રહી છે. તો ખાસ ઉમેદવારો નોંધ લેવી, આવી ફેક ન્યૂઝથી દૂર રહેવું અને કોઈ પણ એવું જે આપણા મનને અણહિત કરે એવું પણ ના કરો કે ભાઈ આ મેરિટ લિસ્ટ છે ને આટલા મેરિટ અટક્યું છે તો આપણે હવે શું કરીશું. બાકી મિત્રો ઓફિશિયલ જ્યારે ત્યારે જાહેરાત આવે છે ત્યારે જ સંપૂર્ણ તમારે જે માહિતી છે મેળવવાની છે. જેવા તેવા ફેક ન્યૂઝથી આપણને માહિતી મેળવવાની નથી. બાકી મિત્રો વિદ્યા સહાયકમાં ટૂંક સમયમાં સંપૂર્ણ પ્રોસેસની જાહેરાત તમને જોવા મળી જશે. અને જે ઉમેદવારો ક્રમિક ભરતીની વાત કરી રહ્યા હતા મિત્રો, તો ક્રમિક ભરતી પણ તમને જોવા મળવાની છે. ક્રમિક ભરતી પણ આપણને જોવા મળી રહી છે. અને ઉમેદવારો જગ્યા વધારવા માટે મિત્રો મહત્વની બેઠક પણ યોજવામાં આવી છે. જે ઉમેદવારો મિત્રો શિક્ષક બનવા માગે છે એમના માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે, તો એનો પણ આપણે પ્રોપર વિડીયો લઈને આવવાના છે. એ સમાચાર જરૂરથી જોજો, કેમ કે એ સમાચાર હવે મિત્રો થોડા કઠિન રહેવાના છે, કેમ કે ઘણી લાયકાતમાં અંદર ફેરફાર પણ આપણને જોવા મળી રહ્યું છે. બાકી મિત્રો આ જગ્યા વધારો હોય, મોટો પ્રશ્ન એ છે કે જગ્યા વધારો ઘણા ઉમેદવારો હતા કે કહી રહ્યા હતા કે અમે આંદોલનમાં ભાગ લઈશું, પરંતુ ઓછી સંખ્યામાં ઉમેદવારો હાજર રહેશે, જેથી કારણે અહીંયા આપણને જગ્યા વધારવા માટે થોડી અણહિત આપણને જોવા મળી રહ્યું છે, કેમ કે ઉમેદવારોનો જે સાથ સહકાર છે મિત્રો ઓછો જોવા મળી રહ્યું છે. બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ કઈ નેક્સ્ટ અપડેટ મળશે વિદ્યા સહાયક બાબતે તો ચોક્કસ જણાવવામાં આવશે. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો અને થોડી પણ આમાં માહિતી તમને મળી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.